હવે અરીસાનું સૂત્ર જોવાનું છે. તો અરીસાના સૂત્ર માટેની વ્યાખ્યા પોતે જે પોતે કે વસ્તુ અંતર v, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અને આ f સ્મોલ f કેન્દ્ર લંબાઈ, એની વચ્ચે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એને કહેવાય અરીસાનું સૂત્ર. હવે સૌથી પહેલા તો આપણે જે આગળ ભણ્યા હમણાં વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર, તો અરીસાથી વસ્તુ જેટલા અંતરે છે તેને વસ્તુ અંતર કહેવાય, અરીસાથી પ્રતિબિંબ જેટલા અંતરે છે તેને પ્રતિબિંબ અંતર કહેવાય, અને સ્મોલ f એ કેન્દ્ર લંબાઈ માટેનું સિમ્બોલ છે. તો અરીસાનું સૂત્ર છે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f, જ્યાં v એ પ્રતિબિંબ અંતર છે, u વસ્તુ અંતર છે અને f એ કેન્દ્ર લંબાઈ છે. તો ફરીથી અરીસાનું સૂત્ર છે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f, એટલે કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. આ અરીસાનું સૂત્ર દરેક અરીસા માટે સાચું. હવે દરેક અરીસા માટે સાચું એટલે અરીસા નામ જોવા જાય તો બે પ્રકાર, એક સમતલ અરીસો અને બીજું વક્ર અરીસા. પણ વક્ર અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ટૂંકમાં ત્રણ પ્રકારના અરીસા કહેવાય, સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. એ ત્રણેય અરીસા માટે આ સૂત્ર સાચું છે. અરીસાના દાખલા ગણવાના જ્યારે આવે તો અરીસાના દાખલા આ સૂત્રની મદદથી જ ગણી શકાય, જેમાં v, u અને f એ સંજ્ઞા પદ્ધતિ અનુસાર પ્લસ છે કે માઈનસ છે એ નક્કી કરવાનું હોય. હમણાં જસ્ટ થોડા સમય પહેલા સંજ્ઞા પદ્ધતિમાં v, u અને f માટે પ્લસ કે માઈનસ કયા સંજોગોમાં લેવાના તે આપણે ચર્ચા કરી. હવે જોવાનું છે અરીસાની મોટવણી. અરીસાની મોટવણી કોને કહેવાય? તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે. મોટવણી માટે સિમ્બોલ છે m, સ્મોલ m. તો મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો ફરીથી વસ્તુની ઊંચાઈ h, પ્રતિબિંબની ઊંચાઈ h' લેવાની. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને, ગુણોત્તર એટલે આના છેદમાં આ, એને કહેવાય મોટવણી. m બરાબર h' ના છેદમાં h. વળી આ મોટવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધ ધરાવે, એટલે કે m ને m બરાબર h' ના છેદમાં h છે, m એ મોટવણી છે, મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધ ધરાવે છે, અને તે સૂત્ર છે m બરાબર માઈનસ v ના છેદમાં u. હવે આઈડિયા આવો જોઈએ કે v શું છે અને u શું છે. તો ફરીથી અરીસાનું સૂત્ર વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. અરીસાના સંદર્ભમાં મોટવણી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય. આ મોટવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધ ધરાવે છે. તો મોટવણી m બરાબર માઈનસ v ના છેદમાં u. v શું છે? તો v એ પ્રતિબિંબ અંતર છે, u એ વસ્તુ અંતર છે. હવે આપણે અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર તારવવાનું છે કે કઈ રીતે મોટવણી m બરાબર માઈનસ v ના છેદમાં u આવે. પણ આ સમજતા પહેલા, કારણ કે આમાં
એક મેથ્સના ચેપ્ટરનો નાનો અમથો પોર્શન આવે છે અને તે છે સમરૂપ ત્રિકોણ, જે હજી સુધી આપણે નથી ચાલ્યું એટલે આપણે એનો શોર્ટમાં ખ્યાલ મેળવી લઈએ કે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય. તો કે આ એક ત્રિકોણ છે ABC અને આ બીજો ત્રિકોણ છે PQR. આ બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? તો કે આમાં આ ત્રિકોણ ABC માં AB એ ત્રિકોણની એક બાજુ છે, BC એ ત્રિકોણની બાજુ છે અને AC પણ ત્રિકોણની બાજુ છે. તો આ ત્રિકોણના 6 અંગો, 3 ખૂણાઓ અને 3 બાજુ. AB, BC અને AC એ ત્રિકોણની 3 બાજુઓ છે. ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ આ ત્રિકોણ ABC ના 3 ખૂણાઓ છે. ત્રિકોણ PQR માટે PQ, રેખાખંડ PQ, રેખાખંડ QR, રેખાખંડ PR એ તેની બાજુઓ કહેવાય. ખૂણો P, ખૂણો Q અને ખૂણો R એ તેના ખૂણાઓ કહેવાય. આ બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? તો કે બે ત્રિકોણના કોઈ એક સંગતતા માટે આ સિચ્યુએશનમાં ધારો કે ABC સંગત PQR, એનો શું મતલબ થાય? તો બિંદુ A ને સંગત બિંદુ P, બિંદુ B ને સંગત બિંદુ Q અને C ને સંગત R છે. એટલે કે ABC સંગત PQR આ એક સંગતતા આવે છે. આમ બે ત્રિકોણો વચ્ચે જોવા જાય તો 6 સંગતતાઓ સંભવી શકે. આપણે એની ચર્ચા ભૂમિતિવાળા પોર્શનમાં કરીશું. અત્યારે આપણે સાયન્સ ભણીશું. તો આ એક સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, અથવા તો બીજા શબ્દોમાં એવું કહેવાય કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. રેખાખંડ AB એનું માપને દર્શાવવા AB વડે એને અનુરૂપ છે આ ત્રિકોણમાં PQ. એવી જ રીતે BC ને અનુરૂપ છે QR, તેવી જ રીતે AC ને અનુરૂપ છે PR. તો સમરૂપ કોને કહેવાય? તો કે બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. આને સમપ્રમાણ કહેવાય. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR તથા અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. ખૂણા A ને અનુરૂપ ખૂણો P અને આ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. આ એકરૂપનો સિમ્બોલ છે. ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. તો ફરીથી બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ સંગતતા માટે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો આ સંગતતા સમરૂપતા છે એમ કહેવાય. ફરીથી બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એકરૂપ હોય એટલે ખૂણાઓના માપ સરખા હોય. ખૂણા A નું જેટલું માપ હોય એટલું જ ખૂણા P નું માપ હોય. ખૂણા B નું જેટલું માપ હોય એટલું જ ખૂણા Q નું માપ હોય અને ખૂણા C નું જેટલું માપ હોય એટલું જ ખૂણા R નું માપ. તો તેને એકરૂપ ખૂણાઓ કહેવાય. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય. જેને સંકેતમાં લખાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQ. આ સમરૂપતાનું ચિહ્ન છે. યાદ રાખો, એકરૂપ માટે આ ચિહ્ન છે, સમરૂપ માટે આ ચિહ્ન છે. એકરૂપ એટલે માપ સરખા અને સમરૂપ એટલે રૂપ સરખા. એક ઉદાહરણ આપો. 2 10 ની નોટ લઉં છું. 2 10 રૂપિયાની નોટ લઉં છું. બંને 10 રૂપિયાની નોટને હું આવી આડી જ રાખું છું. બંને 10 રૂપિયાની નોટ. તો આ સિચ્યુએશનમાં આ બંને 10 રૂપિયાની નોટને એકરૂપ છે એમ કહી શકાય. પણ હું એક 10 રૂપિયાની નોટ લઉં છું અને હું બીજી 100 રૂપિયાની નોટ લઉં છું. તો આમાં રૂપ સરખા છે. રૂપ સરખા
બંને મને લંબચોરસ દેખાય છે. આના છેદમાં આ જેટલું થશે તેટલું જ આના છેદમાં આ થશે, અને આના છેદમાં આ જેટલું થશે તેટલું જ આના છેદમાં આ થશે. તો કહેવાનો મતલબ શું છે? એકરૂપ એટલે માપ સરખા અને સમરૂપ એટલે રૂપ સરખા. તો બે ત્રિકોણોની એકરૂપતા વિશે આપણે શીખી ગયા 9મા ધોરણે. અને 10મામાં સમરૂપ ત્રિકોણો, તો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા માટે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય. હવે આપણે પાછું જવાનું છે આપણા મોટવણી માટેનું જે આ સૂત્ર છે m બરાબર -v ના છેદમાં u. આ મોટવણીના સૂત્ર તારવવાનું છે, મેળવવાનું છે કે આ સૂત્ર કેવી રીતે. તો જેમ હમણાં થોડા સમય પહેલા આપણે કાર્ટેશિય સંજ્ઞા પદ્ધતિ ભણી ગયા, સમજી ગયા, એ જ રીતે અહીંયા અંતર્ગોળ અરીસો છે જેની અંદરની સપાટી પરાવર્તક છે, વસ્તુને c થી દૂર મૂકેલી છે, તો તેનું પ્રતિબિંબ f અને c ની વચ્ચે વસ્તુ કરતાં નાનું, વાસ્તવિક અને ઉલટું મળે. ફિગર ડ્રો કરવા માટે સીધું કિરણ f માંથી પસાર કરો, c માંથી પસાર કરો, જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળે a ડેશ b ડેશ. વસ્તુની ઊંચાઈ h, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ. અને સંજ્ઞા પદ્ધતિ લખવાની છે. સંજ્ઞા પદ્ધતિમાં સૌથી પહેલું તો a ડેશ b ડેશ. a ડેશ b ડેશ આ નીચે છે, નીચે છે એટલે આ ધારો કે x અક્ષ છે, આ y અક્ષ છે, y અક્ષમાં નીચે તરફ એટલે -h ડેશ. વસ્તુની ઊંચાઈ ab બરાબર h, ઉપર તરફ છે એટલે પ્લસ. વસ્તુની ઊંચાઈ હંમેશા પ્લસ હોય કારણ કે વસ્તુ સીધી મૂકે છે, વસ્તુ ઉલટી મૂકતા હોતા નથી. પ્રતિબિંબ તમને વાસ્તવિક હોય તો ઉલટું જ મળવાનું છે. એટલે અરીસાના કિસ્સામાં વાસ્તવિક પ્રતિબિંબ હશે તે હંમેશા ઋણ હશે, ઋણાત્મક h ડેશ હંમેશા ઋણાત્મક એટલે ઉલટું પ્રતિબિંબ મળે છે. ત્યાર પછી વસ્તુ અંતર pb. વસ્તુ અંતર pb બરાબર વસ્તુ અંતર માટે u સિમ્બોલ, વસ્તુ અંતર માટે u સિમ્બોલ. વસ્તુ અંતર pb આ ડાબી બાજુ x અક્ષની ડાબી બાજુ માઈનસ. પ્રતિબિંબ અંતર pb ડેશ, પ્રતિબિંબ અંતર માટે v છે સ્મોલ v એટલે માઈનસ કારણ કે ડાબી બાજુ છે. હવે મોટવણી માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABP A', B', P અને ત્રિકોણ ABP A', B', P એટલે આ ત્રિકોણ અને ABP આ ત્રિકોણ. બે ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ છે એવું કેવી રીતે કહી શકાય? તો આ ત્રિકોણ ABP છે, આ જે ત્રિકોણ છે A', B', P છે. આ બે ત્રિકોણો સમરૂપ છે. કયા કારણસર એવું કહી શકાય કે આ બે ત્રિકોણો સમરૂપ છે? તો એક તો આ ત્રિકોણમાં આ ખૂણો અને આ ત્રિકોણમાં આ ખૂણો, બંને ખૂણા 90 90, બંને ખૂણા સરખા એકરૂપ થયા. A', B', P A B P. આ ત્રિકોણમાં આ ખૂણો P બંનેમાં છે, જે બંનેનું માપ સરખું થશે. ખૂણા A' નું જે માપ થશે તે જ ખૂણા A' નું માપ એ જ ખૂણા A નું માપ થશે. તો A', B', P અને AB સમરૂપ છે એટલે A', B' ના છેદમાં AB બરાબર PB' ના છેદમાં P. A', B' ના છેદમાં AB PB' ના છેદમાં P. હવે A', B' માઈનસ H ડેશ AB H બરાબર PB' માઈનસ PB માઈનસ
બંને માઇનસ છે પ્લસ v upon u એટલે કે માઇનસ h ડેશ ના છેદમાં h બરાબર v ના છેદમાં એટલે કે h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u પણ આ h ડેશ ના છેદમાં h શું છે હમણાં સાબિત કરી રહ્યા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે એટલે કે m બરાબર માઇનસ v ના છેદમાં u જે આપણે અહીંયા મેળવવાનું છે તો ફરીથી સંજ્ઞા પદ્ધતિ લખવાની છે વસ્તુની ઊંચાઈ h પ્લસ પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ માઇનસ વસ્તુ અંતર pb માઇનસ u પ્રતિબિંબ અંતર pb ડેશ માઇનસ બે ત્રિકોણો a ડેશ b ડેશ p અને a b p સમરૂપ છે એટલે કે a ડેશ b ડેશ ના છેદમાં ab બરાબર pb ડેશ ના છેદમાં pb માપ લખો a ડેશ b ડેશ ab pb ડેશ pb સંજ્ઞા પદ્ધતિ અનુસાર એટલે કે h ડેશ માઇનસ h ડેશ ના છેદમાં h બરાબર બંને માઇનસ કેન્સલ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ v upon u આ માઇનસ બીજી સાઈડ પર આવે h ડેશ ના છેદમાં h બરાબર માઇનસ v ના છેદમાં u જે આપણે મેળવવાનું છે કારણ કે h ડેશ ના છેદમાં h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ h વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે તો આ બધું અંતર્ગોળ અરીસા માટે મોટવણીનું સૂત્ર તારવવાનું કેવી રીતે તારવવાનું તે અહીં આપ્યું છે હવે આપણે જોવાનું છે કે આ સમતલ અરીસાની મોટવણી કેવી રીતે નક્કી થાય તો સમતલ અરીસો છે આ સમતલ અરીસામાં વસ્તુને મૂકેલી છે અરીસાની સામે આપણે સમતલ અરીસા વડે પ્રતિબિંબ જે રચાય છે કે આ સીધું તો એ પાછું લંબ સમતલ અરીસામાં લંબ રૂપે જે કિરણ આપાત થાય તે જ માર્ગે પરાવર્તિત થાય એટલે કે પાછું ફેંકાય આ બીજું કિરણ આ ત્રાંસુ આપાત થયું તે આ માર્ગે પાછું પડ્યું આ જ ગયું તે આ પાછું તો બે પરાવર્તિત કિરણ મળ્યા એક આ અને બીજું આ તો અરીસાની સામે તો બંને ભેગા થવાના નથી એને લંબાવો તો અરીસાની પાછળની ભાગમાં તમને મળે તો આ AB છે એનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં A ડેશ B ડેશ એટલે કે H ડેશ મળે સમતલ અરીસાના કિસ્સામાં આપણે ચર્ચા કરી ગયા કે વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હંમેશા સરખા મળે સમતલ અરીસાના કિસ્સામાં વસ્તુની ઊંચાઈ h અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હંમેશા સરખા હોય હવે અત્યારે આપણે તો પ્રશ્ન જવાનો છે કે સમતલ અરીસાની મોટવણી તો મોટવણી માટે તો છે m બરાબર h ડેશ ના છેદમાં h પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે પણ અહીંયા તો h નું માપ છે તે જ h ડેશ નું માપ છે એટલે સમતલ અરીસા માટે મોટવણી મળશે a +1 માઈનસ તો હોય જ નહીં કારણ કે પ્રતિબિંબ ઉપરની સાઈડ પર ચત્તું હોય જે કિસ્સામાં પ્રતિબિંબ ચત્તું હોય એ કિસ્સામાં મોટવણી ધન મળે એનું રીઝન શું તો મોટવણી બરાબર h ડેશ ના છેદમાં h તો હંમેશા પ્લસ જ હોવાનું h માઈનસ પોસિબલ નથી મેં કહું વસ્તુ હંમેશા આપણે ચત્તી જ મૂકીએ વસ્તુ ઊંધી નથી મૂકતા વસ્તુ ચત્તી જ મૂકીએ જે આપણે આ x અક્ષ પર ઉપર એટલે y અક્ષનું ઉપરનું પોર્શન ધન તો h ડેશ ના છેદમાં h બરાબર અહીંયા h અને h બંનેના માપ સરખા છે એટલે 1 મળે તો મોટવણી સમતલ અરીસાના કિસ્સામાં હંમેશા ધન મળે હવે વસ્તુનું અંતર pb વસ્તુ અંતર pb વસ્તુ અંતર pb બરાબર આ સાઈડ પર ધારો કે આ સમતલ અરીસાનું આપણે કેન્દ્ર ગણીએ તો આ y અક્ષ થયું આ x અક્ષ થયું ઉપરનું ધન નીચેનું ઋણ આ બાજુ ડાબી બાજુનું ઋણ જમણી બાજુનું ધન તો વસ્તુ અંતર pb બરાબર -u અને પ્રતિબિંબ અંતર
PB રહેશે બરાબર V, પણ એક પ્લસ જમણી બાજુ. તો મોટવણી m બરાબર બીજું સૂત્ર છે -v/u. તો -v છેદમાં u, અહીંયા u માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ v/u. પણ મોટવણી m એનું મૂલ્ય 1 છે એટલે 1 બરાબર v ના છેદમાં u. એનો મતલબ કે v બરાબર u. તો સમતલ અરીસાના કિસ્સામાં વસ્તુ જેટલા અંતરે મળે પ્રતિબિંબ તેટલા જ અંતરે મળે છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું થાય છે. સમતલ અરીસાના કિસ્સામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું થાય છે. પણ મોટવણીના વ્યાપક સૂત્ર છે એ વ્યાપક સૂત્ર પ્રમાણે m બરાબર -v ના છેદમાં u. ધેટ મીન્સ કે u બરાબર -v. m નું મૂલ્ય 1 છે તો u બરાબર -v થયો. તો આનો મતલબ એવો થયો કે વસ્તુ જેટલા અંતરે છે પ્રતિબિંબ તેટલા જ અંતરે મળે, કારણ કે મૂલ્ય સરખું છે પણ એક પ્લસ છે ને એક માઇનસ છે. એનો મતલબ એવો હતો કે પ્રતિબિંબ સામેની બાજુ મળે છે. તો વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સરખું, u બરાબર -v. એનો મતલબ વસ્તુ જે અરીસાથી જે બાજુ હોય એની સામેની બાજુ પ્રતિબિંબ મળે છે. હવે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. આ છે અરીસાનું સૂત્ર. હવે આપણે જે સમતલ અરીસો છે આ સમતલ અરીસામાં આ સૂત્રની મદદથી જોવાનું છે કે પ્રતિબિંબ કેવું રચાય છે. આપણને તો ખબર છે કે સમતલ અરીસામાં પ્રતિબિંબ જેટલું વસ્તુ હોય એટલું જ પ્રતિબિંબ, ટૂંકમાં વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી, અને જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના હોય. પણ આ બતાવવાનું છે કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય તે આ સૂત્રની મદદથી સમજાવવાનું છે. હવે સમતલ અરીસામાં v બરાબર u ડાબી બાજુ એટલે u માઇનસ લેવાનું કેન્દ્ર લંબાઈ. હવે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય તે આપણે શીખી ગયા કે વક્ર અરીસા હોય તો વક્ર અરીસામાં વસ્તુ પરથી જે કિરણો આપાત થાય પરાવર્તક સપાટી અને તે પરાવર્તન પામે અને કોઈ એક બિંદુએ બધા કેન્દ્રિત થાય અથવા તેઓ ભાસ થાય તે બિંદુને તેની કેન્દ્ર લંબાઈ કહેવાય. પણ અરીસા વક્ર હોવા જરૂરી છે તો તેની કેન્દ્ર લંબાઈ મળે, કારણ કે વક્રતા ત્રિજ્યા જે છે એના કરતાં કેન્દ્ર લંબાઈ અડધી છે. હવે આમાં તો અરીસો સીધો છે, સપાટ છે, તો કેન્દ્ર લંબાઈ અનંત અંતર મળે. એટલે f બરાબર અનંત, ઇન્ફિનિટીનું ચિહ્ન છે. અનંત જેને ઇંગ્લિશમાં ઇન્ફિનિટી કહેવાય, ઇન્ફિનિટીનો સિમ્બોલ છે f, ઇન્ફિનિટી કહેવાય. તો 1/u 1/v પ્લસ 1/u માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1/ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અનંત, અને એકના છેદમાં અનંત. ઇટ ટેન્ડ્સ ટુ એટલે ગુજરાતીમાં કહેવાય અનુસરવું 0, એટલે કે 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ ટુ 0. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/u. આ બીજી બાજુ છે. ધેટ મીન્સ કે v બરાબર u. ફરીથી આ છે અરીસાનું સૂત્ર 1/v + 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. સમતલ અરીસા માટે આ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, ધન ઋણ એટલે u ઋણ આવે. f સમતલ અરીસા માટે અનંત, કેન્દ્ર લંબાઈ સમતલ અરીસા માટે અનંત અંતરે. આ અનંતનું ચિહ્ન છે, ઇન્ફિનિટીનું ચિહ્ન છે. તો મેં બધા સિમ્બોલ મૂક્યા. 1/ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે એકના છેદમાં અનંત એ
શૂન્યને અનુસરે 0 તો 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 0. 1/u બીજી સાઈડ પર જાય 1/v ઇઝ ઇક્વલ ટુ 1/u ધેટ મીન્સ v બરાબર u. તો v ઇઝ ઇક્વલ ટુ u એનો મતલબ વસ્તુ અંતર જેટલું છે એટલું જ પ્રતિબિંબ અંતર છે. એનો મતલબ થયો કે સમતલ અરીસા સામે વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે મળે છે. આ થયું મોટવણી એટલે કે આ સૂત્ર જે છે એ સૂત્ર દ્વારા સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે તે.